સપોર્ટ કરશો નક્કી? ઓકે, ગૌરવદેને સપોર્ટ કર્યો છે એટલે આપણને વિશ્વાસ છે. ભાઈઓ તમે બધા સાથે રહેજો અને સપોર્ટ કરજો. તો ભાઈઓ આજે હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું બે હાથ જોડીને. મેં લગભગ 6 મહિનાથી ગુજરાતી વિડીયો બનાવ્યા, લોકો 2000 જોવે, 5000 જોવે, ઘણા 5000 વિડીયો જોવે છે. પણ હવે હું તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે મને ખાલી 10 દિવસ તમે હિન્દી વિડીયોમાં ટ્રાય કરવા દો. આજે અમારી કાબરી ફૂલ અડર ક્વોલિટી બનાવી દીધી છે. આજે બચ્ચું આપશે, કાલે આપશે, ક્યારે આપશે, આ ક્લોઝઅપનો પ્રતાપ છે ભાઈ. તો ભાઈઓ તમે બધા કોમેન્ટ કરતા હોય કે ભરતભાઈ લીલું ચમ નહીં લાવતા, તો કાકા લીલું આપણે ક્યાં ઊભું હોય જો ખેતર આવ્યું જો બછડિયા કા હો ગયા ઝઘડા. હે એ ભાઈબંધ તમે સાથે રહીને આવું કેમ કરો છો યાર? નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય ગો માતા, જય ગોપા. તો ખજૂર વિના સિંગ તેલની ગાડી આવી ગઈ છે આપણે થરા શહેરમાં, જોઈ શકો છો. તો ઓર્ડર માટે નંબર તમને આપેલો છે 9974885825. આ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો. તો ભાઈઓ આપણે દુકાને હતા અને હવે નીકળીએ છીએ. માલ બધો ફૂલ સ્ટોકમાં, તારાફેડ અને પાપડી ને બધું આવી ગયું છે. અને હવે આપણે ખજૂરભાઈનું સિંગ તેલ પણ બૂમ પડાવી રહ્યું છે, સ્ટોકમાં હાજર છે, જોઈ શકો છો. અને હવે આપણે જઈએ ફાર્મ પર. પપ્પા આવી ગયા છે. તો અમારે મરચાં પણ હવે જો ફૂલ સ્ટોક મરચાં પણ આવી ગયા થરાની અંદર, દેશી મરચું જુઓ ભાઈ. તો થરા આવો તો અવશ્ય મુલાકાત લેજો, આપણી બાજુમાં જ છે. અને અહીંયા તમને રૂબરૂમાં દળીને હાલશે તમારે જેવું મરચું લેવું હશે. અને ગૌ માતા માટે ચાર પણ પપ્પાને રેડી કરી દીધી છે કમ્પ્લીટ, જોઈ શકો છો. કાકા પાણી પડી પડ્યું આવે શું હોય શોખ આવતું કહો? હા હા, પાણી પણ મસ્ત મજાનું અહીંયા થોડું ચાલુ રહે. અમારે દીશુલાલ આવ્યા છે તો પૂળા 1 2 3 4 5 એકવી પૂળા કમ્પ્લીટ, એકવી પૂળા નાખી દીધા છે. સુપર. તો હવે આપણે ગૌ માતાને કરી દીધી છે ખુલ્લી, અને પંખુડી બેન આજે સૌ પ્રથમ નીકળ્યા છે. કાવરી ચલો હાલો. આ બે ટેણીયા અહીંયા ફિટ થઈ ગયા, એમને જાળી પૂર દીધા છે. હાય પારી શકતા પેલી નોની ખોલ ના હોય તો આજે અમારી કાબરી ફૂલ અડર ક્વોલિટી બનાવી દીધી છે. આજે બચ્ચું આપશે, કાલે આપશે, ક્યારે આપશે, આ ક્લોઝઅપનો પ્રતાપ છે ભાઈ. એ તારે હું ટકુડી, તું ચમ રાડું પાડે છે? એ ટકુડી તને જાવું છે બારે? હે 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 મામા ઓહો. તો ચલો કાકા આપણે હવે કાલે તમે શકતો ભાઈ બોલતો બોલી ગયા છે. અને કવચથી બકરી લાવવાનું કહે છે. 100 કોમેન્ટો આવી જાય એમ છે. હવે થોડીક બાકી બધા કે ભરતભાઈ એક બકરી લાવો, તમે ઘરે દૂધ પાવો જો, દૂધ પીજો અને એની સેવા કરજો. અને શકતો ભાઈને કે એનો આ અનુભવ છે, શકતો ભાઈ કે બકરી સારી આવશે, પણ બકરી એક લાવો, તમારા વિડીયોમાં જોવામાં બહુ મજા આવે છે. શું કરી શકો? હા નક્કી શકતા બકરીની તકલીફ બીજી હોય નહીં પણ કોઈ શું ખાશે બકરી? હા અમે એક દાડો જઈને કાપીએ, એક ઓકડો લાવવાનો પડો અને હોજી સાગર ભેગો છે. સાગર કે બકરીને તો બધી મને ખબર પડે છે. અને પેલા ચીલી જાળી રાખશે પેલી હેલ શકતા રેડી. તો પપ્પાના દર્શન કરી લઈએ. દૂધની બકરી વીણો છે. હા બચ્ચે પછી
તો બચ્ચા વાળી જ લાવવાની કરાવું છે અને દૂધ કેટલું છે હાલ એમ તો બે એક બકરી આપણે લાવવા પડે રેડી હવે અમુક 100 મહિને 12 મહિને વી જાય બકરી તો એમ સાડે બકરીની વાત તો ભાઈ કોમેન્ટો બાકી છે આજના તો આપણે બકરી લાવશું આજે પણ કોમેન્ટો આવશે તો આપણે વિચાર કરશું સપ્તાહભાઈની વાત કરી કાલે થોડી કોમેન્ટો બાકી છે પૂરી કરજો આજે ખજૂર વિના સિંગ તેલની ગાડી આવી હતી તો ફટાફટ ત્યાં ઉતરાઈને ગૌ માતાને ખોલી કરી પણ આવીને જવાનું છે બહાર તો મિત્રો મળીએ જય ગૌ માતા જય ગોપાલ પંખોડી બેન પણ સેટ થઈ ગયા છે બકરી લાવીએ બકરી આપણે ફાર્મમાં લાવીએ ને બકરી એટલે બકરી લાવીએ હા લાવીએ આપણે દાળ ચા મેળવા માટે હોટલે આખો થેલી ના લાવવી પડે 20 રૂપિયા જાન બાજરી દુકાન મળશે ચેડી રહ્યા છે ને તો ભાઈ મળીએ તો ભાઈઓ તમે બધા કોમેન્ટ કરતા હોય કે ભરતભાઈ લીલું ચમ નહીં લાવતા તો કાકા લીલું આપણે ક્યાં ઊભું હોય જો ખેતર આવ્યું હા તો લીલું જો લીલું કાશ થતું નથી હજી નાનું નાનું છે હા હા તો અમે પાતાન કુલદીપને બતાવે છે તો અમે જઈ રહ્યા છે કાકા આપણે લગ્ન પછી બકરી લેવા જવાનું હોય તો જઈએ છે ના ચલો ભાઈ અમે મળીએ સાંજે તો ભાઈઓ આપણે ગયા હતા લગ્નમાં ને લગ્નમાં જઈને આવી ગયા છે ને હવે જઈએ છીએ આપણે ગૌ માતા જોડે તો ગૌ માતા શું કરી રહી છે તો લગતા જઈએ ને નિયર પણ કરવાની છે હાય હેલો કેમ છો મોજમાં કાબરી પંખોડી બેન કાબરી સોરી કાબેર તારે ક્યારે બચ્ચું આપવાનું છે હે જલ્દી મસ્ત મજાનું બચ્ચું આપી દે ચાલ ભાઈ મોજમાં હે ને કેમ છો જય ગૌ માતા જય ગોપાલ તો મામાના ઘરે જઈને આવી ગયો ને થોડોક લગ્ન પ્રસંગ ગયો તો કેમ છો બધા મોજમાં ને ગૌ માતાને બધાને નિયત થઈ રહી છે તો ગૌ માતા બધી મોજમાં છે કાબરી જલ્દી બચ્ચું આપશે તો બધા મોજમાં છે તો ભાઈઓ કાલે આપણે જે કીધું કે ગૌશાળા બનાવવાની છે ભાઈ મારો કહેવાનો ભાવ તમે બધા સમજીજો આજે હું 3 વર્ષ પહેલાં મેં તબેલો બનાવ્યો એમાં ગાયો લાવી એ બધું મારા સ્વય ખર્ચે મેં બનાવ્યું છે અને બીજી વસ્તુ કે હવેથી તમે જે દાન કરશો એ અને ગૌ માતામાં દૂધમાંથી પૈસા આવશે એ બધુંનું કેલ્ક્યુલેટર આપણે હું તમને કહીશ અને એમાંથી જે નફો વધે એ નફામાંથી આપણે બીમાર ગાયો હશે કે દૂધ ના આપતી હોય એવી ગાયોની સેવા કરવા માટે આપણે વ્યવસ્થા કરવાની છે તો કાલે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ભરતભાઈ તમે પૈસા ઉઘરાવો છો ને તમારી ગાયને સાર નોખો છો ને તો એવું ના હોવું જોઈએ પણ ભાઈ હું મારી ગાયને સાર નોખીશ અને એમાંથી દૂધ આવશે દૂધના પૈસા વધશે અને પછી આપણે સારી ગાયની સેવા કરવાની જે બીમાર હોય છે જે એમનું કોઈ નથી હોતું એવી ગાયની સેવા કરશું અને આપણા ફાર્મમાં દેશી ગાયો આપણે બધા રાખશું તો એવું ના વિચારશો કે આમાં જે પૈસા આવશે બીજી જગ્યાએ જશે એના પૈસા આવશે એ આપણી ગાયો ચાર ખાશે ને એમાંથી જ દૂધના પૈસા આવશે એ પણ હું તમને કેલ્ક્યુલેટર કરું છું દૂધના પૈસા આવશે એમાંથી આપણે સારી ગૌ માતાની સેવા કરશું અને આપણે જ્યાં દૂધ ના આપતી એવી ગાયની પણ સેવા કરશું અને એવું બધું આયોજન કરવાનું છે તો નો ટેન્શન બાકી આપણા ફાર્મમાં દેશી ગાયો રાખવાની છે ને દેશી ગાયમાં જે પણ નફો થશે એ આપણે સારી જગ્યાએ વાપરવાનો છે તો એવું કોઈ બીજું વિચાર છે ને અને હવે ફટાફટ ગૌ માતાને કરી દઈએ નિયાર જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈઓ આજે હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું બે હાથ જોડીને મેં લગભગ 6 મહિનાથી ગુજરાતી વિડીયો બનાવ્યા લોકો 2000 જોવે 5000 જોવે ઘણા 5000 વિડીયો જોવે છે પણ હવે હું તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે મને ખાલી 10 દિવસ તમે હિન્દી વિડીયોમાં ટ્રાય કરવા દો મારું એક જ કારણ છે કે હિન્દી વિડીયો બનાવવાથી ફાયદો શું થવાનો છે આ ગૌ માતા બચશે 100%. મોટો ફાયદો એ છે એનું કારણ છે કે આપણા ગુજરાતમાં તો ગાયો બધા રાખે છે દેશી ગાયો બહુ મસ્ત રાખે છે પણ બીજા રાજ્યોની અંદર ગાયોનો વિડીયો જોઈને લોકો ગાયો રાખે એના માટે કરીને મને ખાલી બે હાથ જોઈને રિક્વેસ્ટ કરું છું આટલી વખત તમે લોકો મને સપોર્ટમાં રહો અને આજના વિડીયોમાં તમે એમ કહો કે ભરતભાઈ તમે હિન્દીમાં વિડીયો બનાવો કે ગુજરાતીમાં બનાવો
પણ તમે વિડીયો બનાવજો, અમે તમારી સાથે છીએ. હું ગુજરાતી શબ્દ પણ ઉપયોગ કરીશ, પણ આ ગૌ માતા માટે પ્લીઝ તમે આજે મને ના પાડતા. તમે 2 વખત ટ્રાય કર્યા છે, પણ તમે મને હિન્દી વિડીયો નહીં બનાવવા દે. હું તમારું બધું માનું છું, પણ આજે તમે પ્લીઝ કોઈ મને ના પાડતા અને હિન્દીમાં સપોર્ટ કરતા હોય એક મસ્ત મજાની કોમેન્ટ કરો. અને હવે આપણે ફટાફટ ગૌ માતાને લઈ જઈએ અંદર. પણ આજે ભાઈઓ તમે મહેરબાની કરી અને મને હિન્દી વિડીયો બનાવવામાં ટ્રાય કરવા દો. તો કાલથી મારો હિન્દી વિડીયો આવશે. સપોર્ટ કેટલા લોકો કરશો? ગોરલબેન તમે સપોર્ટ કરશો નક્કી? ઓકે, ગોરલબેને સપોર્ટ કર્યો છે એટલે આપણને વિશ્વાસ છે. ભાઈઓ તમે બધા સાથે રહેજો અને સપોર્ટ કરજો. બરાબર, આપણે કાબરી ગૌ માતા મસ્ત મજાનું ભૂખ્યું આપશે. તો ચાલે આપી શકીએ લાગે ભાઈ ક્યાં ગયા આજકાલમાં. હાલો તો હવે આપણે ગૌ માતાને ખુલ્લી કરીએ. પણ ભાઈઓ રિક્વેસ્ટ કરું છું બધાને, હાલો તો હવે આપણે ગૌ માતાને લઈ જઈએ. કાંઈ પીવાને તો ભાઈઓ મસ્ત મજાનો સપોર્ટ બનાવજો. હા માં કાબરી અરે ગોરા જે પાણી નહીં પીવાનું. હાલ બરાબર હાલો શકતા ભાઈ. હા ગોરલ લઈ જઈ શકતા. કાબરી હા હોદી હાલ હડો તરવા રેડિયો બોધો મધર કાકા ને ડોકા વેરેવાને ચાળી તો છે. એ હાય રોજી ઓ રોજ હે હે લીલી 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 હાલો. એ અને મારી દીશો તમે બધા ભેગા થઈને કેમ આમ કરો હો? એક તો સાર ખાવીને પાછી મારવાનો. આ બાપડું ચકુડું ચેવું માર દીધું હે. હાલો કાલથી વ્લોગ આવશે હિન્દી અને હિન્દીમાં સપોર્ટ તમારે બધાને કરવાનો છે. આટલી વખત મને ના પાડતા ખાલી 10 દિવસ તમારે લખવા બરાબર મારી છે. 10 દિવસ તમે ખાલી ટ્રાય કે જોઈ જુઓ. અત્યારે 2000 વ્યૂ રોજ ના આવે છે. 2500-3000 વ્યૂ થાય તો હું બનાવીશ. 1500 વ્યૂ થાય તો ગુજરાતી ચાલુ કરી દઈશ. તો સપોર્ટ ભાઈ જોવા દઉં તમે શબ્દ આપણે ગુજરાતી આવતા જ નો ટેન્શન. હે માઉ એને કેમ આમ કરે છે તું? લીલી લીલી એ લીલી 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 હાય ગોરલની વાસળી આવી રહ્યા હતા. હાલો હાલો હે મણી મણી તો ભાઈ સખતો ભાઈ બકરી લાવવા ના પાડે. કોણ ના પાડે? આપણે વિડીયોમાં લાઈવમાં પૂછો સખતા બકરી લાવવાની ચમ ચમ હા રાખવા માટે જગ્યા ઘણી છે પણ બધાનું આપણે સબસ્ક્રાઈબર માનવું તો પડશે. બધા એમ કે લાવો આપણે રાખવા માટે જો પેલો વાડો છે અમારે પૂછો ભાઈ આમાં પૂછો ભાઈ હા ભાઈ માપની એક બકરી લાવો ભાઈ. કોમેન્ટ કરો બકરી કોઈ સારી હોય તો સકતા ભાઈ. અને સકતો ભાઈ આ લેબડા બેબડા પાડવા થાય એની ગેરંટી તમારે બધા સબસ્ક્રાઈબર કે બોલો શકતા ભાઈ લાઈવ વિડીયો ચાલુ છે. કહો હવે તમે રાજી સિંહ કોત લાવો એમ એમ તો સેવા કરીશ ને હા ભાઈ બકરી ગોતવાનું ચાલુ કરીએ. લગભગ કાલે તમે ગોતી નાખો ગમે એથી બકરી. એમાં શું સસ્તી ને હારી મસ્ત મજાની સખ્તા ભાઈ વાળા જઈને જુઓ.
એ તમે કેમ આમ કરો છો ચકુડાઓ? અને કાલથી આ બધા શબ્દ હશે હિન્દીમાં, પણ થોડું અનકમ્ફર્ટેબલ લાગશે મને, પણ સેટ થઈ જશે. શું કેવું લીલી? हमारी लीली, ऐसा मैं बोलूँगा फिर, हमारी लीली हमें मारने के लिए आ रही है, कृपया थोड़ा इंतजार कीजिए लीली. और राधा, सॉरी लाखी. चलो अभी से हम हिंदी स्टार्ट कर देते हैं. अभी से हम हिंदी स्टार्ट कर देते हैं. और हमारी दो बछड़िया का हो गया झगड़ा. हे એ ભાઈબંધ તમે સાથે રહીને આવું કેમ કરો છો યાર? લીલી લીલી તું મને મારવા આવી ને એટલે લાખી है ने तन मारवा आई. तो भाइयों अभी हमारा सब कुछ काम खत्म हो गया.